આપણે મત્સ્યપુરાણના 67મા દિવસની કથાને આગળ વધારીએ. જેમની પ્રાપ્તિ માટે તપ અને શૌચ વગેરે ગુણોથી યુક્ત યાજ્ઞિક લોકો ઉપહાર સામગ્રીઓથી પરિપૂર્ણ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે, તે જ દેવેશ મારી પાસે આપો એવી યાચના કરશે. જો દેવાધિદેવ મારી પાસે શ્રીહરિ મારા દ્વારા આપેલા દાનને સ્વયં ગ્રહણ કરશે, ત્યારે તો મારા કર્મ પુણ્યમય થઈ ગયા અને મારી તપસ્યા સફળ થઈ ગઈ. જો હું તે પરમેશ્વરની આગળ નથી એવું કહીને તેમને ઠગું, ત્યારે તો મારા જન્મ લેવાનું ફળ જ વ્યર્થ છે. તેથી આ યજ્ઞમાં જો યજ્ઞેશ્વર જનાર્દન મારી પાસે મારું મસ્તક પણ માગશે તો હું તરત આપી દઈશ. જ્યારે મેં બીજા સાધારણ યાચકોને નથી એવું કદી કહ્યું નથી, તો ભલા ભગવાન અચ્યુત ના આવવાથી તે જેનો અભ્યાસ નથી, શબ્દ કઈ રીતે કહું? દાન આપવાથી આવનારી વિપત્તિઓ વીર પુરુષ માટે પ્રશંસનીય છે. મહાભાગ, મારા રાજ્યમાં કોઈ પણ પ્રાણી દુઃખી, દરિદ્ર, ઉદ્વિગ્ન નથી, બલકે બધા લોકો સંતુષ્ટ હૃદયથી, દ્રવ્યોથી વિભૂષિત, તૃપ્ત અને સુખથી સંપન્ન છે. તેથી હું પણ સદા સુખી છું. તેના માટે તો કહેવાનું જ શું છે? ભૃગુવંશ સિંહ, મારા દાનરૂપી બીજનું જ આ ફળ છે, જે મને આ પ્રમાણે દાન આપવા યોગ્ય વિશિષ્ટ પાત્ર પ્રાપ્ત થશે, એ હું આપની કૃપાથી જ જાણી શક્યો છું. તેથી ગુરુ, આ બધું જાણીને પણ જો મારું દાન બીજ જનાર્દન રૂપી મહામાત્રામાં પડી જાય તો પછી મને શું ન મળ્યું? અર્થાત મને બધું જ પ્રાપ્ત થઈ ગયું. જો પરમેશ્વર મારી પાસેથી દાન લઈને દેવતાઓનું પાલન પોષણ કરે છે, તો તેમના ઉપભોગથી મારું દાન 10 ગણું પ્રશંસનીય થઈ જશે. એમાં સંદેહ નથી કે યજ્ઞ દ્વારા આધારિત શ્રીહરિ મુજ પર પ્રસન્ન થઈ ગયા. આ જ કારણે દર્શન આપીને ઉપકાર કરવા માટે અહીં આવી રહ્યા છે. જો ક્રોધિત થઈને દેવભાગને રોકવાવાળા મને મારી નાખવાના વિચારથી આવી રહ્યા છે, તો ભગવાનના હાથે મારો વધ પણ પ્રશંસનીય છે. આ બધું તેમનું જ સ્વરૂપ છે, જેમના માટે કશું જ અપ્રાપ્ય નથી. તે જ શ્રીહરિ જો મારી પાસે માગવા માટે આવી રહ્યા છે, તો આ તેમના અનુગ્રહ સિવાય બીજું કંઈ નથી. જે સ્વયંભૂ પરમાત્મા સર્વનું સર્જન કરે છે અને મનની કલ્પનાથી જે તેનો વિનાશ કરે છે, તે ઋષિકેશ મને મારવા માટે શા માટે પ્રયત્ન કરશે? ગુરુ, આવું સમજીને મારા યજ્ઞમાં ગોવિંદ ઉપસ્થિત થાય ત્યારે આપે મારા દાનમાં વિઘ્ન ન કરવું જોઈએ. શૌનકજી બોલ્યા કે બોલી આ પ્રમાણે કહી જ રહ્યા હતા, ત્યાં તો સર્વદેવમય ભગવાન વામન ત્યાં આવી પહોંચ્યા. યજ્ઞશાળાની અંદર પ્રવિષ્ટ થયેલા તે પ્રભુને જોઈને બધા સભાસદ અસુરો ક્ષુબ્ધ થઈ ગયા, કેમ કે વામનના તેજથી તે બધા તેજોહીન થઈ ગયા હતા. તે મહાન યજ્ઞમાં આવેલા મુનિઓ જપ કરવા લાગ્યા. બલિએ પોતાનું જીવન સફળ માની લીધું. ત્યારબાદ બધા સંક્ષુબ્ધ હોવાથી કોઈએ કંઈ પણ ન કહ્યું. બધાએ હૃદયથી દેવેશની પૂજા કરી. ત્યાર પછી ભગવાને વામને વિનીત બલિ અને તે મુનિઓને જોઈને યજ્ઞાગ્નિ, યજ્ઞકર્માધિકારી સદસ્ય અને યજમાન પુરોહિત કર્મમાં પ્રસ્તુત દ્રવ્ય સંપત્તિઓની પ્રશંસા કરી. તે પછી યજ્ઞશાળામાં સ્થિત વામન ભગવાનને અત્યંત પ્રસન્ન જોઈને તે જ સમયે સદસ્ય સાધુ બોલવા લાગ્યા. તે જ સમયે રોમાંચિત શરીરવાળા મહાસુર બલિએ અર્ધ્ય લઈને ગોવિંદની પૂજા કરી અને આ પ્રમાણે કહ્યું. બલિએ કહ્યું કે સુવર્ણ અને રત્નો અસંખ્ય, હાથી, ઘોડા, સ્ત્રીઓ, વસ્ત્ર, આભૂષણ, પ્રચુર ગામ, સર્વસ્વ સંપત્તિ તથા સંપૂર્ણ પૃથ્વી, આમનાથી જ જે આપને અભિષ્ટ હોય અથવા જેના માટે આપ વામન રૂપે આવ્યા છો તે માગો, હું આપને તે પ્રદાન કરીશ. સોનકજી બોલ્યા કે દૈત્યપતિ બલિને આ પ્રમાણે કહ્યા બાદ ગંભીર રૂપે હસતા રહીને વામન રૂપ ધારી ભગવાન પ્રેમપૂર્ણ વાણીમાં બોલ્યા. વામન ભગવાને કહ્યું કે રાજન, અગ્નિસ્થાપન માટે મને 3 પગ પૃથ્વી આપો. સુવર્ણ, ગ્રામ, રત્ન વગેરે તેમના યાચકોને પ્રદાન કરો. બલિએ કહ્યું કે પદાધિધારીઓમાં શ્રેષ્ઠ 3 પગ પૃથ્વીનું આપનું ક્યું કામ થશે? આપ 100 અથવા લાખ પગ જમીનની યાચના કરો. વામન ભગવાને કહ્યું કે દૈત્યપતિ, હું ધર્મબુદ્ધિથી તેટલાથી કૃતાર્થ છું. આપ અન્ય યાચકોને તેમને અભિષ્ટ ધન આપો. સોનકજી બોલ્યા કે મહાત્મા વામનની આવી વાતો સાંભળીને મહાત્મા બલિએ તેમને 3 પગ ભૂમિ આપવાનો સંકલ્પ કરી લીધો. હાથમાં સંકલ્પનું જળ પડતા જ વામન અવામન થઈ ગયા અને તેમણે તે જ ક્ષણ પોતાનું સર્વદેવમય રૂપ પ્રગટ કરી દીધું. ચંદ્ર, સૂર્ય, તેમના નેત્ર, આકાશ, મસ્તક, પૃથ્વી, બંને ચરણ, પિશાચો, પગોની આંગળીઓ, ગુહ્યક, હાથોની આંગળીઓ, વિશ્વદેવ, ઘૂંટણો, સાધ્યગણ, જાંઘો હતા, નખોમાં યક્ષ, રેખાઓમાં અપ્સરાઓ, નેત્રોમાં નક્ષત્રો હતા, સૂર્યકિરણો, કેસ, તારાઓ, રોમકૂપ, મહર્ષિઓ, રોમાવલી હતા. તે મહાત્માઓની ભુજાઓમાં દિશાઓના કોણ અને ક્ષત્રિયોમાં દિશાઓ હતી. શ્રવણેન્દ્રિય અશ્વિની કુમાર અને નાસિકામાં વાયુનો નિવાસ હતો. પ્રસન્નતામાં ચંદ્રદેવ અને મનમાં ધર્મ સ્થિત હતા. સત્ય તેમની વાણી અને સરસ્વતી દેવી જીવા થયા. દેવમાતા અદિતિ, કંઠ, વિદ્યાઓ, વલય, કંકણ, સ્વર્ગદ્વાર, મૈત્રી, ત્વષ્ટા અને પૂષા બંને ભ્રુકુટીઓ હતી. વૈશ્વાનર તેમના મુખ, પ્રજાપતિ, અંડકોશ, પરબ્રહ્મ હૃદય હતા. તેમના પીઠ ભાગમાં વસુ અને સંધિઓમાં મરુદગણ હતા. તેમના વક્ષસ્થળમાં મહાદેવ અને ધૈર્યમાં મહાસાગર હતા. તેમના ઉદરમાં મહાબલી ગંધર્વ હતા. લક્ષ્મી, મેઘા, ધૃતિ, કાંતિ અને સઘળી વિદ્યાઓ તેમના કટી પ્રદેશમાં હતી. સર્વ જ્યોતિઓને તેમનું પરમ તેજ ભાસી રહ્યું હતું. તેમના સ્તન અને કુક્ષીઓમાં વેદોનો નિવાસ હતો તથા ઉદરમાં મહાયજ્ઞ, ઇષ્ટિઓ, પશુઓના બલિદાન અને બ્રાહ્મણોની ચેષ્ટાઓ હતી. તે વિષ્ણુના દેવમય સ્વરૂપને જોઈને મહાબળી દૈત્યો અગ્નિમાં પતંગિયાની જેમ તેમના પર તૂટી પડ્યા. ત્યારે સર્વવ્યાપી પરમાત્માએ તે બધા અસુરોને પગ અને હાથેથી મસળી નાખ્યા
અને વિશાળકાય સ્વરૂપ ધારણ કરીને સંપૂર્ણ પૃથ્વીને પોતાના વશમાં કરી લીધી. ભૂલોકને માપતા ચંદ્રમા અને સૂર્ય ભગવાનના સ્તનોના મધ્ય ભાગમાં હતા. અંતરિક્ષ લોક માપતા તે બંને નાભી પ્રદેશમાં અને તેનાથી ઉપર જતા સાથળ ભાગમાં આવી ગયા. તેનાથી પણ ઉપર જતા તે બંને પ્રકાશક ચંદ્રમા અને સૂર્ય ભગવાન વિષ્ણુના ઘૂંટણોના મૂળ ભાગમાં સ્થિત થઈ ગયા. મહિપાલ આ પ્રમાણે લાંબા ડગવાળા ભગવાન વિષ્ણુએ દેવહિતને માટે સંપૂર્ણ ત્રિલોકીને જીતીને અને અસુર શ્રેષ્ઠનો સંહાર કરીને ત્રણેય લોકનું રાજ્ય ઇન્દ્રને સોંપી દીધું. સાથે સાથે પ્રભાવશાળી ભગવાન વિષ્ણુએ ભૂમિતળની નીચે સૂતળ નામક પાતાળલોકનું રાજ્ય બલિને આપી દીધું. તે સમયે સર્વેશ્વર ભગવાન વિષ્ણુએ બલિને આ પ્રમાણે કહ્યું. ભગવાન બોલ્યા કે દૈત્યરાજ બલે, જે તમે મને જળનું દાન આપ્યું છે અને મેં તેને હાથમાં ગ્રહણ કરી લીધું છે, તેના ફળ સ્વરૂપ તમે 1 કલ્પ સુધી દીર્ઘ જીવન પ્રાપ્ત કરશો. અને આ વૈવત્સ્વ મન્વંતરના વ્યતીત થઈ ગયા પછી સાવર્ણિક મન્વંતરના આવ્યા બાદ તમે ઇન્દ્ર થશો. આ સમયે મેં 71 ચતુર્યુગીને માટે ત્રિલોકીનું સંપૂર્ણ રાજ્ય દેવરાજ ઇન્દ્રને આપી દીધું છે. સાથે સાથે ઇન્દ્રના જેટલા શત્રુઓ હશે તે બધાનું મારે નિયંત્રણ કરવું છે, કેમ કે ઇન્દ્રે પૂર્વકાળમાં પરમ ભક્તિપૂર્વક મારી આરાધના કરી છે. અસુર, તમે સૂતલ નામક મનોહર પાતાળલોકમાં જઈને મારા આદેશનું બરાબર પાલન કરતા રહીને નિવાસ કરો. મહાસુર, જે દિવ્ય વનોથી યુક્ત તથા સેંકડો મહેલોથી સમન્વિત છે, જેના સરોવરોમાં કમળ ખીલેલે છે, જ્યાં શુદ્ધ અને શ્રેષ્ઠ નદીઓ વહી રહી છે, જે નાચ ગાનથી મનને આકર્ષિત કરનાર છે, તે સૂતલલોકમાં તમે સુગંધિત ધૂપ, માળા, વસ્ત્ર અને ઉત્તમ આભૂષણોથી વિભૂષિત તથા માળા અને ચંદન આદિથી હર્ષિત થઈને વિવિધ પ્રકારના અન્ન, પાન વગેરેનો ઉપયોગ કરો અને મારી આજ્ઞાથી સેંકડો સ્ત્રીઓની સાથે તેટલા સમય સુધી તમે દેવતાઓ અને બ્રાહ્મણોનો વિરોધ નહીં કરો, ત્યાં સુધી તમે આ બધા મહાભાગોને પ્રાપ્ત કરતા રહેશો. જ્યારે તમે દેવતાઓ અને બ્રાહ્મણોનો વિરોધ કરશો ત્યારે તમે વરુણના પાસથી બાંધી લેશે, એમાં સંદેહ નથી. દૈત્ય શ્રેષ્ઠ, એવું સમજીને તમે મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારે દેવતાઓ અને બ્રાહ્મણોની સાથે વિરોધ ન કરવો જોઈએ. સોનકજી બોલ્યા કે મહારાજ, પ્રભાવશાળી ભગવાન વિષ્ણુ દ્વારા આ પ્રમાણે કહેવાથી બલિ પ્રસન્ન થઈને પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યા. બલિએ પૂછ્યું કે ભગવાન, આપના આદેશથી તે પાતાળલોકમાં નિવાસ કરતા મારા માટે સુખ ભોગોનો પ્રાપ્ત કરાવનાર ક્યાં ઉપાદાન કારણ હશે? શ્રી ભગવાને કહ્યું કે જે વિધાનથી રહિત કરવામાં આવેલા દાન, ક્ષોત્રિય બ્રાહ્મણ વિના કરવામાં આવેલા શ્રાદ્ધ અને શ્રદ્ધા રહિત કરેલા હવન છે, એ બધા તમને પોતાનું ફળ પ્રદાન કરશે. દક્ષિણાહીન યજ્ઞ, વિધિ વિનાની ક્રિયાઓ અને બ્રહ્મચર્ય વ્રતથી રહિત અધ્યયન, આ બધા તમને પોતાનું ફળ આપશે. સોનકજીએ કહ્યું કે બલિ, આ વરદાન અને ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપીને ભગવાન વિષ્ણુ પોતાના તે સર્વવ્યાપક રૂપ સાથે અદ્રશ્ય થઈ ગયા. ત્યાર પછી ઇન્દ્ર ત્રણેય લોકમાં પૂજિત થઈને પૂર્વવત શાસન કરવા લાગ્યા. મહાભાગ, તે દાનવરાજ બલિને ભગવાન વિષ્ણુ દ્વારા અહીં બાંધવામાં આવ્યા હતા. તે ભગવાન દેવતાઓનું કાર્ય કરવા માટે ફરી આ પૃથ્વી પર અવતીર્ણ થયા, જે દાનવોનો વિનાશ તથા પૃથ્વીનો ભાર ઉતારવા માટે કૃષ્ણરૂપે યદુકુળમાં ઉત્પન્ન થઈને વિરાજમાન છે. તેઓ તમારા સંબંધી બલરામના નાના ભાઈ, તે શ્રી કૃષ્ણ તમારા શત્રુઓના નિગ્રહના સમયે સારથી રૂપે તમારી સહાયતા કરશે. મહાવીર, અર્જુન, બુદ્ધિમાન વામન અવતારની આ સંપૂર્ણ કથા મેં તમને કહી દીધી, જે તમે સાંભળવા ચાહતા હતા. અર્જુન બોલ્યા કે વિભો, ભગવાન વિષ્ણુના મહાત્મ્યને જે મેં પૂછ્યું હતું તે હું આપના મુખેથી સાંભળી ચૂક્યો. હવે હું અહીંથી ગંગાદ્વાર, હરિદ્વાર જવા ચાહું છું. તેના માટે આપ મને આજ્ઞા પ્રદાન કરો. સૂતજી કહે છે કે ઋષિઓ આમ કહીને અર્જુન ગંગાદ્વાર ચાલ્યા ગયા અને મહર્ષિ શૌનક નૈમિષારણ્ય તરફ પ્રસ્તાવિત થયા. આ પ્રમાણે જે દેવાધિદેવ ભગવાન વામનના ઉત્તમ મહાત્મ્યનો પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. દ્વિજવરો, જે મનુષ્ય બલિ અને પ્રહલાદના સંવાદ, બલિ અને શુક્રની મંત્રણા તથા બલિ તથા વિષ્ણુના કથન ઉપકથનનું સ્મરણ કરશે, તે પુરુષને કદીએ ન તો કોઈ પ્રકારની આધિ વ્યાધિ પ્રાપ્ત થશે અને ન તેનું મન મોહથી વ્યાકુળ થશે. જે મહાન ભાગ્યશાળી મનુષ્ય આ કથાને સાંભળે છે તે રાજ્યથી ચ્યુત હોય તો પણ પોતાના રાજ્યને અને વિયોગી હોય તો પણ પોતાના ઇષ્ટને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે 247મો અધ્યાય. અર્જુને વરાહ અવતાર વિશે એક પ્રશ્ન કરવાથી સોનકજી દ્વારા ભગવત સ્વરૂપનું વર્ણન. અર્જુને પૂછ્યું કે વિપ્રવર, પુરાણોમાં સંતો દ્વારા અપાર તેજસ્વી ભગવાન વિષ્ણુના અવતારોના વર્ણનમાં મેં વરાહ અવતારની વાત સાંભળી છે, પરંતુ હું તે બુદ્ધિમાન ભગવાનના ચરિત્ર વિસ્તાર, કર્મ, ગુણ અને આરાધના વિધિને જાણતો નથી. તે વરાહ ભગવાન કેવા પ્રકારના છે, તેમનું સ્વરૂપ કેવું છે, તેમની દેવી શક્તિ કેવી છે, તેમનું શું પ્રમાણ અને કેટલો પ્રભાવ છે, પ્રાચીન કાળમાં તેમણે શા કાર્ય કર્યા છે. તેથી પુરાણોમાં કહેલી વરાહ અવતારની આ બધી વાતો મને તથા વિશેષ કરીને અહીં આવેલા બ્રાહ્મણોને તત્વપૂર્વક બતાવો. સોનકજી બોલ્યા કે અર્જુન, હું તમને અદ્ભુત કર્મ ભગવાન શ્રી કૃષ્ણના મહાવરાહ અવતારના ચરિત્રને પુરાણોમાં વર્ણિત તથા બ્રહ્મસ્મિત છે કહી રહ્યો છું. રાજન, જે પ્રમાણે શત્રુ સંહારક ભગવાન વિષ્ણુએ વરાહ રૂપ ધારણ કરીને સમુદ્રમાં સ્થિત પૃથ્વીની દાઢો પર મૂકીને ઉદ્ધાર કર્યો હતો તથા જે પ્રમાણ ઉદાર
શ્રુતિઓએ વૈદિક વાણી દ્વારા તેમનું અભિનંદન કર્યું હતું. એ બધું પ્રસન્ન મનથી સાંભળો. અર્જુન આ પ્રમાણે પરમ પુણ્યમય વેદો દ્વારા અનુમોદિત તથા અનેક શ્રુતિઓથી સંપન્ન છે. આને નાસ્તિક વ્યક્તિ સમક્ષ કહેવું નહીં. જે સર્વ પુરાણો, વેદો, સાંખ્ય અને યોગને સંપૂર્ણ વિધિ સાથે જાણે છે તેને જ આ કથા કહેવી જોઈએ, કેમ કે તે જ આના અર્થને જાણી શકશે. વિશ્વદેવો, સાધ્યો, મહર્ષિઓ, બ્રહ્માના માનસિક સંકલ્પથી સર્વપ્રથમ ઉત્પન્ન થયેલા સનકાદિક બ્રહ્મર્ષિ, વસુઓ, મરુદગણ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, દૈત્ય, પિશાચ, નાગ, વિવિધ પ્રકારના જીવ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, મલેચ્છ વગેરે જેટલી જાતિઓ પૃથ્વી પર છે, બધા પશુઓ, સેંકડો તિર્ય યોગીનો, જંગમ પ્રાણી તથા અન્ય જે જીવ નામધારી છે તે બધાને 1000 યુગ પસાર થયા પછી બ્રહ્માનો દિવસ આવે ત્યારે જ્યારે સર્વ પ્રકારના ઉત્પાતો થવા લાગે છે અને સર્વ પ્રાણીઓનો વિનાશ થઈ જાય છે, ત્યારે હિરણ્ય રહેતા ભગવાન જે વૃષાકપી નામથી વિખ્યાત છે, 3 અગ્નિશિખાઓથી યુક્ત થઈને પોતાની ઉગ્ર જ્વાળાઓ દ્વારા બધા લોકોનો વિનાશ કરતા રહીને અગ્નિના પ્રભાવથી દગ્ધ કરી દે છે. તે દિવસ આવ્યો ત્યારે નીકળી રહેલા તેથી જેમના શરીર બળી ગયા હતા તથા વિકૃત થઈ ગયેલા મુખથી તેમનો રંગ બદલાઈ ગયો હતો તે 6 અંગો સહિત વેદ, ઉપનિષદ, ઇતિહાસ, બધી વિદ્યાઓ, સંપૂર્ણ ધાર્મિક ક્રિયાઓ અને 33 કરોડ બધા દેવતાઓ, સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ સ્થાનરૂપ બ્રહ્માને આગળ કરીને હંસ સ્વરૂપ તે ભગવાન વિષ્ણુમાં જે સર્વોત્કૃષ્ટ, અવિનાશી, મહાન આત્મબળથી સંપન્ન અને જળાશયી છે પ્રવિષ્ટ થઈ જાય છે. તેમનું પુનઃ પ્રગટ થવું તે જ પ્રમાણે જન્મ મૃત્યુ કહેવાય છે. જેમ આ લોકમાં સૂર્યનો નિરંતર ઉદય અને અસ્ત થતો રહે છે, 1000 યુગ પૂર્ણ થયા બાદ કલ્પની સમાપ્તિ કહેવાય છે, જેમાં બધા જીવોના કાર્ય પણ સમાપ્ત થઈ જાય છે. તે સમયે એકમાત્ર ભગવાન વિષ્ણુ દેવતા, અસુરોને, માનવ સહિત બધા લોકોનો સંહાર કરી અને તેમને પોતાનામાં સમાવિષ્ટ કરીને વિદ્યમાન રહે છે. આ સંપૂર્ણ જગત જેમના અંશરૂપ છે તે સનાતન અવિનાશી ભગવાન દરેક કલ્પની સમાપ્તિ પર વારંવાર બધા જીવોનું સર્જન કરે છે. જ્યારે સંસારમાં સૂર્યના કિરણો નષ્ટ થઈ જાય છે, ચંદ્રમા અને ગ્રહ લુપ્ત થઈ જાય છે, ધૂમ, અગ્નિ અને પવન દૂર થઈ જાય છે, યજ્ઞોનો, વસટકારનો ધ્વનિ અસ્ત થઈ જાય છે, પક્ષીઓનું ઉડવું બંધ થઈ જાય છે, માર્ગમાં બધા પ્રાણીઓનું અપહરણ થવા લાગે છે, ભીષણતા મર્યાદાની સીમાની બહાર પહોંચી જાય છે, ચારે બાજુ ઘોર અંધકાર છવાઈ જાય છે, સર્વ કર્મોનો અભાવ થઈ જાય છે, અર્થાત બધું જ નારાયણ રૂપી લોકમાં વિલીન થઈ જાય છે. તે સમયે ઇન્દ્રિયોના સ્વામી પરમેષ્ઠી શયન માટે ઉદ્યત થાય છે. તે સમયે મહાબાહુ ભગવાન પીતાંબરધારી, લાલ નેત્રોથી યુક્ત, કાળા મેઘ જેવી કાંતિવાળા, હજારો શિખાઓથી યુક્ત, જટાભારવાળા, શ્રીવત્સના ચિહ્નથી સુશોભિત અને લાલ ચંદનથી વિભૂષિત, વક્ષસ્થળવાળા, વીજળી સહિત વાદળોથી જેમ શોભાયમાન થાય છે, હજારો કમળ પુષ્પોની બનેલી સુંદર માળા તેમની શોભા વધારે છે. લક્ષ્મીદેવી તેમની બાજુમાં વિદ્યમાન હોય છે. તે પછી શાંતાત્મા, સર્વલોકના કલ્યાણકારી અને પરમયોગી ભગવાન યોગ નિંદ્રાનો આશ્રય લઈને શયન કરે છે. પછી 1000 યુગ વ્યતીત થયા પછી ભગવાન આપમેળે જાગે છે. પછી તેઓ બ્રહ્માજી દ્વારા મનુષ્યો અને દેવતાઓની સૃષ્ટિ વિશે પુનઃ વિચાર કરે છે. તે જ પરમાત્મા સૃષ્ટિના કર્તા, વિકર્તા, સંહર્તા અને પ્રજાપતિ છે. નારાયણ જ પરમ સત્ય, નારાયણ જ પરમ પદ, નારાયણ જ પરમ યજ્ઞ અને નારાયણ જ પરમ ગતિ છે. તેમને સ્વયંભૂ સર્વ ભુવનોના અધીશ્વર અને સર્જક જાણવા જોઈએ, તેમને જ સર્વરૂપ સમજવા જોઈએ. તેઓ યજ્ઞ સ્વરૂપ અને પ્રજાપતિ છે. દેવતાઓ દ્વારા જે જાણવા યોગ્ય છે તેઓ એ જ છે. ભગવાનનું જે સ્વરૂપ જાણવા યોગ્ય છે તેને દેવતાઓ પણ જાણતા નથી. બધા પ્રજાપતિ, દેવતાઓ અને ઋષિઓ શોધતા રહે છે પરંતુ તેમને સંપૂર્ણપણે જાણતા નથી. આ પરમાત્માનું જે પરમ સ્વરૂપ છે તથા તેને દેવતાઓ પણ જોઈ શકતા નથી. તેમના પ્રાદુર્ભાવ કાળમાં જે સ્વરૂપના દર્શન થાય છે દેવતાઓ તેની જ પૂજા કરે છે. જો તેઓ સ્વયં પોતાના રૂપને દેખાડે તો દેવતાઓ જોઈ શકે. તેઓ જે રૂપના દર્શન કરાવતા નથી તેને શોધવા કોણ તત્પર થઈ શકે? જે બધા જીવોના નાયક, અગ્નિ અને વાયુની ગતિ, તે જ તપસ્યા અને અમૃતના નિધાન, ચારે આશ્રમ ધર્મોના સ્વામી, ચાતુર્હોત્ર યજ્ઞના ફળનું ભક્ષણ કરનારા છે, તે જ મહાયોગી ભગવાન આ જગતનો સંહાર કરીને પોતાના ઉદરમાં રાખી લે છે અને 1000 વર્ષો સુધી ધારણ કર્યા પછી તે અંડને ઉત્પન્ન કરી દે છે. તે પછી પ્રજાપતિ ભગવાન પોતાના શરીરથી સુર, અસુર, દ્વિજ, સર્પ, અપ્સરાઓ, સમસ્ત વૃક્ષ, ઔષધિ, પર્વત, યક્ષ, ગુહ્ય અને શ્રુતિઓથી યુક્ત જગતની સૃષ્ટિ કરે છે. ત્યાર પછી આવે છે 248મો અધ્યાય. વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ. હિરણાક્ષ દ્વારા રસાતળમાં લઈ જવાયેલી પૃથ્વી દેવી દ્વારા યજ્ઞ વરાહનું સ્તવન અને ભગવાન દ્વારા તેમનો ઉદ્ધાર. શૌનકજી કહે છે કે અર્જુન, આ જગત પહેલાં દિવ્ય અંડરૂપે હતું. આ પ્રજાપતિની મૂર્તિ છે એવી વૈદિક શ્રુતિ છે. 1000 વર્ષ વ્યતીત થયા પછી સર્વવ્યાપી લોકોના જન્મદાતા વિષ્ણુએ તે અંડના ઉર્ધ્વ મુખનું ભેદન કર્યું અને પુનઃ લોકસૃષ્ટિના માટે તેના નીચેના મુખને પણ ફોડી નાખ્યું. પછી તે અંડને 8 ભાગમાં વિભક્ત કરી દીધું. તે પછી વિષ્ણુએ જગતનું પણ વિભાજન કર્યું. વિશ્વસ્રષ્ટા ભગવાન દ્વારા કરવામાં આવેલું જે ઉપરનું છિદ્ર હતું તે વિવરના આકારવાળું આકાશ અને નીચેનું છિદ્ર હતું તે રસાતળ થયું. ભગવાનના પૂર્વકાળમાં લોકસૃષ્ટિની કામનાથી જે અન્ને ઉત્પન્ન કર્યું હતું તેમાંથી જે જળ ટપક્યું હતું તે સ્વર્ગમય સુમેરુ પર્વત થયો અને હજારો પર્વતના સંયોગથી વિશાળ પૃથ્વી ઊંચા નીચી થઈ ગઈ. તે સમયે અનેકો યોજન વિસ્તૃત તે ભારે પર્વતથી પૃથ્વી વ્યથિત થઈ ગઈ. મહામતે ત્યારે જ સુવર્ણમય તેજથી યુક્ત મહાન બળ સંપન્ન અને નારાયણ સ્વરૂપ હતું. તે હિરણ્યમય અન્નને ધારણ કરવામાં પૃથ્વી અસમર્થ થઈને તેનો ત્યાગ કરીને નીચે તરફ જવા લાગી, કેમ કે તે ભગવાનના તેજથી વ્યથિત થઈ રહી હતી.
ત્યારે ભગવાન મધુસૂદને પૃથ્વીને નીચે પ્રવેશ કરતી જોઈને લોક કલ્યાણની ભાવનાથી તેના ઉદ્ધારનો વિચાર કર્યો. શ્રી ભગવાને કહ્યું કે આ તપસ્વીની પૃથ્વી મારા તેજને પ્રાપ્ત કરીને ધારણ કરવામાં અસમર્થ થઈને કીચડમાં ફસાયેલી દુર્બળ ગાયની જેમ રસાતળમાં જઈ રહી છે. પૃથ્વીએ કહ્યું કે જે 3 પગમાં પૃથ્વીને માપી લેવાવાળા વામન રૂપ, અમિત પરાક્રમી, મહાવરાહ રૂપ, સૂર્યશ્રેષ્ઠ તથા લક્ષ્મી, ધનુષ્ય, ચક્ર, ખડગ અને ગદા ધારણ છે એવા આપને નમસ્કાર છે. દેવ શ્રેષ્ઠ, આપ મારા પર પ્રસન્ન થઈ જાઓ. પ્રભુ, આપના શરીરથી જગત ઉત્પન્ન થયું છે. પુષ્કર દ્વીપની ઉત્પત્તિ થઈ છે અને બ્રહ્મા પ્રગટ થયા છે. આપ સર્વલોક અને પ્રાણીઓના સનાતન પુરુષ છો. આપની કૃપાથી દેવરાજ ઇન્દ્ર સ્વર્ગના અધિપતિ છે. જનાર્દન, આપના ક્રોધથી બળવાન બલિ જીતી લેવામાં આવ્યો છે. આપ ધાતા, વિધાતા અને સંહર્તા છો. આપમાં સમસ્ત જગત પ્રતિષ્ઠિત છે. મનુ, પ્રજાપતિ, યમ, અગ્નિ, પવન, મેઘ, વર્ણધર્મ, આશ્રમધર્મ, સમુદ્ર, વૃક્ષ, પર્વત, નદીઓ, ધર્મ, કામ, યજ્ઞ, યજ્ઞની ક્રિયાઓ, વિદ્યા, જાણવા યોગ્ય અન્ય વાતો, જીવો, લજ્જા, હિમ, શ્રીમ, કીર્તિ, ધૈર્ય, ક્ષમા, પુરાણ, વેદ, વેદાંગ, સાંખ્ય, યોગ, જન્મ, મરણ, જંગમ, સ્થાવર, ભૂત અને ભવિષ્ય એ બધા 3 લોકમાં આપના પ્રભાવથી આચ્છાદિત છે. આપ દેવતાઓને ઉત્તમ ફળ આપનારા છો. સર્વલોકને પ્રિય લાગનારા, સર્વ જીવોના મનના હરણ કરતા વિમાન રૂપ અને વૃક્ષોથી યુક્ત, મેઘોના જળરૂપી મધ વરસાવનારા, દિવ્ય લોકરૂપ મહાન થડ અને સત્યલોકરૂપી ડાળીઓથી યુક્ત, સાગરરૂપી રસાતળની જેમ જળના આશ્રયસ્થાન, ઐરાવતરૂપી વૃક્ષથી યુક્ત તથા જંતુ અને પક્ષીઓ દ્વારા સુસેવિત છો. આપ શીતલ, સદાચાર અને શ્રેષ્ઠ ગંધથી યુક્ત, સર્વલોકમય વૃક્ષ, 12 આદિત્યોથી યુક્ત, દ્વીપ, 11 રુદ્ર રૂપ નગર, 8 વસુરૂપ પર્વત, ત્રિલોકી રૂપ જળથી પરિપૂર્ણ મહાસાગર, સિદ્ધ અને સાધ્યરૂપ લહેરોથી યુક્ત, ગરુડ રૂપ વાયુથી સેવી દૈત્ય સમૂહરૂપી મહાન ગ્રાહ, રાક્ષસ અને નાગરૂપી માછલીઓથી વ્યાપ્ત, બ્રહ્મરૂપ મહાન ધૈર્ય સંપન્ન, સ્વર્ગની અપ્સરારૂપી રત્નથી વિભૂષિત છો. આપ બુદ્ધિ, લક્ષ્મી, લજ્જા અને કાંતિરૂપી નદીઓથી નિત્ય સુશોભિત તથા કાલના યોગથી ઉત્પન્ન થનારા, મહાપર્વના સમયે વેગપૂર્વક પ્રયાગમાં ગમન કરનારા છો. નારાયણ, આપ પોતાના યોગરૂપ મહાપરાક્રમથી સંપન્ન મહાસાગર છો અને પુનઃ આપ જ કાળ બનીને નિર્મળ જળથી જગતને આનંદિત કરો છો. આપે 3 લોકની સૃષ્ટિ કરી છે અને આપથી જ તેનો સંહાર થાય છે. આપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બધા યોગી આપમાં જ પ્રવિષ્ટ થાય છે. દેવ, આ પ્રત્યેક યુગમાં પ્રલયાગ્નિ અને પ્રલયકાળના મેઘ છો તથા મારો ભાર ઉતારવા માટે આપ પ્રત્યેક યુગમાં અવતીર્ણ થયા છો. આપ કૃતયુગમાં શ્વેતવર્ણ, ત્રેતામાં પીતવર્ણ, દ્વાપરમાં રક્તવર્ણ અને કલયુગમાં શ્યામવર્ણ થઈ જાઓ છો. વેદજ્ઞ યુગ સંધિઓના પ્રાપ્ત થવાથી આપ વિવર્ણતાને ધારણ કરો છો અને બધા ધર્મોમાં વિપરીતતા ઉત્પન્ન કરી દો છો. આપ સર્વની રક્ષા કરો છો. આપ પ્રલયકાળમાં કાલ બનીને બધા જીવોને નિશેષ કરી દો છો. પછી પોતાને શેષ બચેલા જોઈને પુનઃ આપ તેની વૃદ્ધિ કરો છો. યુગાંતના અગ્નિમાં સર્વ પ્રાણીઓના દગ્ધ થઈ ગયા પછી એકમાત્ર આપ જ શેષ રહો છો. તેથી આપ શેષ નામે પ્રસિદ્ધ છો. બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ વગેરે દેવતાઓ ઉત્પત્તિ અને પતનથી યુક્ત છે, પરંતુ આપ પોતાના સ્થાનથી ચ્યુત થતા નથી, તેથી અચ્યુત કહેવાઓ છો. કેમ કે આપ બ્રહ્મા, ઇન્દ્ર, યમ, રુદ્ર અને વરુણનું નિગ્રહપૂર્વક હરણ કરો છો, તેથી આપને હરિ કહેવામાં આવે છે. દેવ, આપ પોતાના શરીર, યક્ષ, શ્રી અને વિરાટ શરીર દ્વારા સર્વજીવોનો વિસ્તાર કરો છો, તેથી સનાતન છો. કેમ કે બ્રહ્મા વગેરે દેવતાઓ અને ઉગ્ર તેજસ્વી મુનિઓ આપનો અંત જાણી શકતા નથી, તેથી આપ અનંત કહેવાઓ છો. સેંકડો કરોડો કલ્પોમાં આપ ન તો ક્ષીણ થાવ છો અને ન નષ્ટ થાવ છો, તેથી આપ અક્ષર છો. આપ સંપૂર્ણ ચરાચર જગતને નિત્ય સ્તંભિત કરતા રહો છો, તેથી જગતને સ્થિર રાખવાના કારણે વિષ્ણુ કહેવાઓ છો તથા આપ જ યક્ષો અને ગંધર્વોના નગરોથી સંપૂર્ણ અને મહાન નાગોથી યુક્ત ચરાચર સહિત ત્રૈલોકમાં પ્રવેશ કરીને તેને વ્યાપ્ત કરીને રહો છો. તેથી સ્વયં બ્રહ્માએ આપને વિષ્ણુ નામ આપ્યું છે. તત્વદર્શી ઋષિઓએ જળ નારા કહ્યું છે અને તે આપનું નિવાસસ્થાન હતું, તેથી આપ નારાયણ છો. વિષ્ણુ પ્રત્યેક યુગમાં નષ્ટ થયેલી ગોરૂપિણી પૃથ્વીને તત્વત્ર આપ જ પ્રાપ્ત કરો છો, તેથી ઋષિઓ આપને ગોવિંદ કહે છે. તત્વજ્ઞાનમાં નિપુણ જન ઇન્દ્રિયોને ઋષિ કહે છે અને આપ તે ઇન્દ્રિયોના શાસક છો, તેથી ઋષિકેશ કહેવાઓ છો. યુગાંતના સમયે બ્રહ્મા વગેરે પ્રાણી આપમાં નિવાસ કરે છે અને આપ પ્રાણીઓ નિવાસ કરો છો, તેથી આપ વસુદેવ કહેવાય છો. પ્રત્યેક કલ્પમાં આપ પુનઃ પ્રાણીઓને આકર્ષિત કરો છો, તેથી તત્વજ્ઞાન વિશારદોએ આપને સંકર્ષણ ક્યાં છે. આપના પ્રભાવથી દેવતા, અસુર અને રાક્ષસ પોતપોતાના વ્યૂહોમાં સ્થિત રહે છે તથા આપ સર્વધર્મના વિશેષજ્ઞ છો, તેથી પ્રદ્યુમ્ન નામે કહેવાઓ છો. કેમ કે સર્વ પ્રાણીઓ કોઈ પણ આપનો નિરોધ કરનાર નથી, તેથી મહર્ષિઓએ પહેલેથી જ આપનું અનિરુદ્ધ નામ રાખી દીધું છે. આપ વિશ્વને ધારણ કરો છો, આપ જગતનો સંહાર પણ કરો છો, આપ જ પ્રાણીઓને ધારણ કરો છો અને આપ જ સર્વનું પાલન પોષણ કરો છો. આપ જ પોતાના તેજ અને બળથી જે કંઈ ધારણ કરો છો
તેને પછીથી હું ધારણ કરું છું. આપના દ્વારા ધારણ ન કરેલી વસ્તુને હું ધારણ કરતી નથી. એવું કોઈ પ્રાણી આ જગતમાં નથી જેને આપે ધારણ ન કર્યું હોય. નારાયણ દેવ, આપ જ પ્રત્યેક યુગમાં સંસારની કલ્યાણ ભાવનાથી મારા ઉપર પડનારા અસહનીય ભારને દૂર કરો છો. હું આપના તેજથી અક્રાંત થઈને રસાતળમાં પહોંચી ગઈ છું. સૂરશ્રેષ્ઠ, હું આપની શરણાગત છું. આપ મારી રક્ષા કરો. હું દુરાત્મા, દાનવો અને રાક્ષસોથી પીડિત થઈને નિત્ય આપ સનાતનની શરણમાં જાઉં છું. દેવ, મારા માટે ભય ત્યાં સુધી રહે છે જ્યાં સુધી મનથી આપની શરણમાં આવતી નથી. મેં સેંકડો વાર એવું જોયું છે કે ઇન્દ્ર સહિત સમસ્ત દેવતા આપની સમાનતા કરવામાં સમર્થ નથી. આપ જ તે પરમ તત્વના જ્ઞાતા છો. આના પછી હવે મારે કંઈ કહેવું નથી. સોનકજીએ કહ્યું કે ત્યારબાદ શાંખ, ધનુષ્ય અને ચક્ર ધારણ કરવાવાળા ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર પ્રસન્ન થઈને તેના યથેષ્ટ મનોરથને પૂરો કર્યો. ત્યાર પછી તેમણે કહ્યું કે મહાદેવી, જે મનુષ્ય આ ઉત્તમ માધવીય સ્તોત્રને ધારણ કરશે તેનો કદી પરાભવ થશે નહીં. તે પાપરહિત વૈષ્ણવલોકને પ્રાપ્ત થશે. આ ઉત્તમ માધવીય સ્તોત્ર સર્વ આશ્ચર્યથી પરિપૂર્ણ છે. વેદાધ્યાયી પુરુષ અને મુનિ આનાથી પ્રસન્ન થઈ જાય છે. ધરણી, તમે ભય રાખશો નહીં. કલ્યાણી, તમે મારી સામે શાંતિ ધારણ કરો. હું તમને મન ઈચ્છિત ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરાવીશ. સોનકજી કહે છે કે ત્યાર પછી ભગવાન વિષ્ણુએ મનમાં દિવ્ય સ્વરૂપનું ચિંતન કર્યું અને વિચારવા લાગ્યા કે હું કયું રૂપ ધારણ કરીને આ પૃથ્વીનો ઉદ્ધાર કરું. આવું વિચારતા તેમને જળ ક્રીડાની રુચિ ઉત્પન્ન થઈ ગઈ. તેથી તેમણે શુકરનું શરીર ધારણ કર્યું. તે રૂપ બધા પ્રાણીઓ માટે અજય, વાંગમય, બ્રહ્મ સ્વરૂપ, 100 યોજન વિસ્તારવાળું, એનાથી 2 ગણું ઊંચું, નીલ મેઘ સમાન, કાંતિમાન, મેઘગર્જના જેવા ધ્વનિયુક્ત, પર્વત સમાન સુદ્રઢ, ભયંકર, શ્વેત અને તીક્ષ્ણ અગ્રભાગવાળા દાંતોથી યુક્ત, વીજળી અને અગ્નિ જેવું કાંતિમાન, સૂર્ય સમાન તેજસ્વી, ભરાવદાર, પહેલા કંધાથી સુશોભિત, પરાક્રમી, સિંહ જેવી ચાલવાળું, ભરાવદાર અને ઊંચા કટિભાગથી સંપન્ન અને વૃષભના લક્ષણોથી યુક્ત હતું. પછી અજયે ભગવાન વિષ્ણુએ આવું વિશાળ વરાહ સ્વરૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે રસાતળમાં પ્રવેશ કર્યો. તે મહાતપસ્વી ભગવાન વરાહના વેદ 4 પગ હતા. યજ્ઞ સ્તંભ તેમની દાઢો હતી. યજ્ઞ તેમના દાંત હતા. યજ્ઞનો કુંડ તેમનું મુખ હતું. અગ્નિ તેમની જીભ હતી. દર્ભ તેમના રૂંવા હતા. બ્રહ્મ તેમનું મસ્તક હતું. દિવસ અને રાત તેમના નેત્ર હતા. વેદોના 6 અંગ કાનના આભૂષણ હતા. ધ્રુતની આહુતિ તેમની નાસિકા હતી. સ્ત્રુઓ તેમનું થુથુન હતો. સામવેદની ઋચાઓ તેમનો શબ્દ હતો. તેઓ સત્ય અને ધર્મથી યુક્ત, સંપન્ન અને કર્મરૂપી પરાક્રમથી સત્કૃત હતા. પ્રાયશ્ચિત્ત તેમના ભીષણ નખ અને પશુઓ જાનુ ભાગ હતા. યજ્ઞ તેમની આકૃતિ હતી. ઉદ્ગીધ દ્વારા કરવામાં આવેલું હવન તેમનું લિંગ હતું. બીજ અને ઔષધિઓથી મહાન ફળ હતા. વાયુ તેમનો અંતરાત્મા. યજ્ઞ, અસ્થિ વિકાર, સોમરસ, રક્ત, વેદ, ખભા અને હવિ ગંધ હતો. તે ભગવાન હવ્ય તથા કવ્યના વિભાગ કરનારા હતા. પ્રાગવંશ તેમનું શરીર હતું. તેઓ કાંતિમાન અને અનેક દિશાઓથી દીક્ષિત હતા. દક્ષિણા તેમનું હૃદય હતું. તેઓ પરમ યોગી અને મહાન યજ્ઞમય મહાપુરુષ હતા. ઉપકર્મા તેમના હોઠના ફલક, પ્રજ્ઞ, સોમયજ્ઞનો પ્રારંભિક વિધિ, સંપૂર્ણ આભૂષણ, સમસ્ત વેદ, ગમન માર્ગ અને ગોપનીય ઉપનિષદો તેમના આસન હતા. છાયા તેમની પત્ની હતી. તેઓ મૃણિશૃંગ જેવા ઊંચા હતા. આવા વરાહ ભગવાને રસાતળમાં જઈને ડૂબેલી પૃથ્વીને લોકહિતની કામનાથી પોતાની દાઢોના અગ્રભાગ પર મૂકીને ઉદ્ધાર કર્યો. આના પછી પૃથ્વીને ધારણ કરનારા વરાહ ભગવાન મનથી ધારણ કરેલી વસુંધરાને પોતાના સ્થાન પર લાવીને મૂકી દીધી. તેમના ધારણ કરવાથી પૃથ્વીને પણ શાંતિ મળી અને તેણે ભગવાનને નમસ્કાર કર્યા. આ પ્રમાણે પૂર્વકાળમાં ભગવાને પ્રાણીઓના હિતની ઈચ્છાથી યજ્ઞવરાહનું રૂપ ધારણ કરીને સાગરના જળમાં નિમગ્ન થયેલી પૃથ્વી દેવીનો ઉદ્ધાર કર્યો હતો. આ પ્રમાણે પૃથ્વીનો ઉદ્ધાર કરીને ભગવાન વિષ્ણુએ જગતની સ્થાપનાને માટે પૃથ્વીને વિભક્ત કરવાનો વિચાર કર્યો. આ પ્રમાણે અચિંત્ય, પરાક્રમી, અનુપમ, પુરુષાર્થી, સૂરશ્રેષ્ઠ વરાહનું રૂપ ધારણ કરનાર ભગવાન વૃષકપીએ રસાતળમાં ગયેલી પૃથ્વીનો બળપૂર્વક પોતાની એક દાઢ દ્વારા ઉદ્ધાર કર્યો હતો.